જય કિસાન. મારા 56 ની છાતી વાળા ખેડૂત મિત્રોને ખાલરી આદેશના પ્રણામ. હજી તમે મારી પાછળ ભીડ જોઈ રહ્યા છો, ઈ પરાણે કે બળજબરી પૂર્વક બોલાવવામાં આવેલી ભીડ નથી. એ ખેડૂતોના સપોર્ટમાં સ્વયંભૂ આવેલા ખેડૂતો અને ખેડૂતને હિત માટે જે વિચારે છે તેવા લોકો છે. એમાં ધંધાકીય વ્યક્તિઓ પણ જોડાયા છે, જે પોતાનો ધંધો બંધ કરીને ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. આ વિરોધ ખેડૂતોને જે પરિપત્ર રૂપે લોલીપોપ આપવામાં આવ્યો છે એના માટે છે કે એ અમને માન્ય નથી. એના માટે આ પગયાત્રાનું આજે આયોજન કરેલું છે. નાનાથી મોટા તમામ ધંધાકીય વ્યક્તિઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે, કારણ કે એમને સમજાય છે કે ખેડૂતોની તકલીફ શું છે. તો આ સરકારને નથી સમજાતું. ખેડૂત પોતાનો હક માગે છે, વધારેનું નહીં. એટલે કે ખેડૂતોને પોતાનો હક આપી દો. જય જવાન જય કિસાન. અને હું તો સરકારમાં બેઠેલા લોકોને પણ કહું છું કે આજ ગુજરાતના ખેડૂતોએ તમને ગાંધીનગર ને દિલ્હીની ગાદીએ બેસાડ્યા છે. આજ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદથી લીલા થયા છો, પણ ખેડૂતોની વાત નહીં સાંભળો તો અહીં જે કૃષ્ણા કહેતી હતી કે હાય લાગશે એટલું નહીં. બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો છે 2027માં ખુરશીથી ઉખેડી ફેંકવાની તાકાત પણ આ ગુજરાતના ખેડૂતો ધરાવે છે. આપણું સંવિધાન બધાને હક આપે છે. આ સરકાર સંવિધાનથી મોટી તો નથી થઈ ગઈ ને, તો શું કામ 2% વળતર આપે છે? બજાર ભાવના 4% વળતર કેમ નથી આપતી? સરકારને થોડું ચૂકવવાનું છે. કહે ને અદાણીને કે આપી દે. અદાણીના બાપની જમીન નથી. અમારા બાપ દાદાએ ખાટી સા અને રોટલો ખાઈ, અને જ્યારે અમારી દાદીમાં, મને હજી પણ યાદ છે, જે કડલાન કહેવાય ને, એ બધું અડાણું મેકીના જમીન ખરીદી. ઈ કઈ આ અદાણીના થાંભલા ખોડવા માટે ખરીદી હે? એના માટે ખરીદી હે? એમ કહે છે કે થોડી ઘણી વળતર આપી, ખેડૂતને લાલચ આપી અને આપણે આપણું કામ કરી નાખશું. શું તમને લાગે છે કે આ રાષ્ટ્ર હિત માટે કામ કરી રહ્યા છે, જેના પોતાના જ રાષ્ટ્રના ખેડૂતો આમ કે પાયમાલ થઈ જાય? હવે ખેતી જ ના રહે તો ખેડૂત ક્યાંથી વિકાસ કરવાનો? મારી વૃદ્ધિ થાય એટલે બસ ખેડૂતનો વિકાસ થાય કે ના થાય મારે કઈ નહીં. બસ આવું જ કઈક અદાણી કરી રહ્યા છે. પહેલા અંગ્રેજોમાં એવી કઈક કૂટનીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો. એવા જ અત્યારે અદાણીમાં મને એવું દેખાઈ રહ્યું છે. ઈ તો પ્રદેશના હતા, કદાચ કરે તો આપણને એટલું દુઃખ ના થાય. આપણે આ એને ઘણા આગળ લીધા, એને એટલે જ આપણા ઉપર આટલો અત્યાચાર કરી રહ્યા છે. ભાગલા પાડો, થાંભલા ખોડો અને રાજ કરો. અત્યારે એવી જ કઈક પરિસ્થિતિ દેખાઈ રહી છે. શું તમને નથી લાગતું કે આ સાવ અન્યાય અને અત્યાચારના રસ્તે અદાણી જઈ રહી છે? જ્યારે જનતા ના પૂગે, સરકાર ના પૂગે, તો ઉપરવાળો તો પૂગે જ. સિકંદર આખા દેશને ચલાવતો હતો, એને કોઈની બીક નથી. એને એમ કે હું એટલે બસ હું જ, બીજું કોઈ જ આ સર્વે જગતમાં નથી. પણ એને શું ખબર કે એને પણ હલવા વાળો ઉપર બેઠો છે. એવું દુઃખ મેક્યું. કોઈ દવા કામ ના કરે, કોઈ દુઆ કામ ના કરે. પછી કહે હે ઈશ્વર મારી ભૂલ માફ કર, હે ઈશ્વર મારી ભૂલ માફ કર, મારા કર્મોની સજા મને મળી ગઈ. તો આ અદાણીને પણ આ ખેડૂતોની હાય લાગશે. ખેડૂત કોઈ આમ કે સંપત્તિ વાળો નથી, એ તો પોતાના પરસેવાથી કમાય છે ને બસ આ ધૂળમાંથી ધાન પેદા કરીને એના ઘર સુધી કોથળા પુગાડે છે. ત્યાં ઈ પેટ વધારીને અમને અમારા સામે જ અત્યાચારો કરે છે ને. કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખિતને આપેલું છે. 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી. અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે. એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે. જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે એ કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં. એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે. એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી. એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ખેડૂતોની
લેટર પેડ ઉપર રજૂઆત એક જ છે કે આ પરિપત્ર જે બનાવવામાં આવ્યું તે કંપની હિતેક્ષુ પરિપત્ર છે, તે ખેડૂતોને અમાન્ય છે. માટે આ પરિપત્ર રદ કરી નવો પરિપત્ર ખેડૂતની ફેવરમાં બનાવવામાં આવે અને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે. આ પરિપત્ર અત્યારે આવેદનમાં અમે રજૂઆત કરી છે. 25 મુદ્દા છે, 6 મુદ્દા વાઇઝ અમે રજૂઆત કરી છે. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે મેં સરકારશ્રીને રચના કરશું. પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનું પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ યાર્ડ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે.